હું એક પ્રાઇવેટ કંપનીની અંદર મેનેજર તરીકે કામ કરું છું અને મારા પતિ એક ઓનલાઈન શોપિંગ સેન્ટરની અંદર મોટા હોદ્દા ઉપર કામ કરે છે. મારા પતિને નોકરી માટે હંમેશા અલગ અલગ શહેરમાં જવું પડતું, એટલે તે ઘરેથી વધારે બહાર જ રહેતા. નમસ્તે મિત્રો, મારું નામ સીમા છે અને હું 28 વર્ષની એક સુંદર મહિલા છું. મારા પતિ વધારે બહાર રહેતા, એટલે મારી પોતાની ઈચ્છાઓ મને આનંદ કરવા માટે કોઈ રસ્તો ન હતો. મેં ક્યારેય પણ બીજા કોઈ વ્યક્તિ સાથે મોજ મસ્તી અને આનંદ કરવાનું વિચાર્યું પણ ન હતું. સમય વીતી રહ્યો હતો. એક દિવસ મારો ભત્રીજો દીપક, જે 20 વર્ષનો હતો, તે ગામડેથી અહીંયા શહેરમાં કામ ગોતવા માટે આવ્યો અને તે અમારી સાથે રહેવા લાગ્યો. તે જોવામાં ઠીકઠાક લાગતો હતો, પણ તે સાવ અભણ અને ગંવાર હતો. મારી માટે તેની કોઈ ખાસ જગ્યા ન હતી, પરંતુ મેં નોટિસ કર્યું હતું કે તે મને હંમેશા તાકીને જોયા કરતો. પણ મેં આ બધું નજરઅંદાજ કર્યું અને તેને ઘરના કામમાં વ્યસ્ત કરી રાખતી. એક દિવસ મારા પતિ 4-5 દિવસ માટે બહાર ગયા અને શનિવારનો દિવસ હતો. મેં જોયું તો ઘરમાં શાકભાજી ન હતી, એટલે મેં શાકભાજી લેવા માટે બજારમાં જવાનું નક્કી કર્યું. ચોમાસાની ઋતુ હતી અને વરસાદ આવે એવું વાતાવરણ પણ હતું. હું બજારમાં જવા માટે તૈયાર થઈ ગઈ. મેં વિચાર્યું કે સામાન કોણ ઉચકશે, એટલે મેં દીપકને સાથે લઈ લીધો. અમે બંને સ્કૂટી ઉપર બજાર જવા માટે નીકળી ગયા. રસ્તામાં મને એવું લાગ્યું કે દીપક અને મારી વચ્ચે કોઈ સખત ચીજ હતી. પહેલા તો મને કંઈ સમજમાં ન આવ્યું, પરંતુ પછી મેં વિચારીને અંદાજ લગાવ્યો કે તે શું હોઈ શકે. બજાર ગયા પછી શાકભાજી અને ઘરના સામાનની ખરીદી કરી. અમે પાછા ઘરે આવવા માટે નીકળી ગયા. રસ્તામાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો, પરંતુ મેં ઊભા રહેવાને બદલે ગાડી હંકારે રાખી. વરસાદની સાથે સાથે ઠંડી હવા પણ હતી, એટલે મને ખૂબ જ ઠંડી લાગવા માંડી. તો મેં દીપકને કહ્યું કે થોડુંક નજીક આવીને બેસ. તેણે મને કસીને પકડી લીધી. મને ફરીવાર કોઈ સખત ચીજ મહેસૂસ થવા લાગી, પણ મને કંઈ ફરક પડતો ન હતો. ઘરે પહોંચ્યા પછી મારા મનમાં એક ગજબનો વિચાર આવ્યો. મેં વિચાર્યું કે આજે હું આ ગામડાના છોકરાની કાઠિયાવાડી તાકાતના પારખા લઈશ. સાંજે અમે બંને જમ્યા પછી હું ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ અને મેં જાણી જોઈને દરવાજો ખુલ્લો મૂકી દીધો. દીપક મને મીંદડીની જેમ જોઈ રહ્યો હતો. થોડી વાર પછી તે પાછળથી આવ્યો અને મને બથ ભરી લીધી અને મારા કાનમાં કહેવા લાગ્યો કે કાકી, હું તમને ખૂબ જ વહાલ કરું છું અને હું તમારાથી દૂર રહી શકતો નથી. તેણે મને ગાલ ઉપર એક નાની એવી પપ્પી કરી. મેં તેને વાતનો વિરોધ કર્યો. તે પણ મારી વાતને સમજતો હતો. અમે છેલ્લા 30-35 મિનિટ ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં વિતાવ્યા. અમે બંને થાકી ગયા હતા અને ખબર જ ન રહી કે ક્યારે અમને બંનેને નીંદર આવી ગઈ. અને જ્યારે સવારે હું જાગી તો મારા પતિ અમારા રૂમની અંદર આવીને બધું જોઈ લીધું.
અને પછી આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.